ધોરણ 10ના મારી બેચના ફાઇટર બેચના બધા વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ધોરણ 10ની અંદર આપણે ચકાચક મસ્ત રીતે ભણીએ છીએ, એક પછી એક ચેપ્ટર લઈએ છીએ અને ચેપ્ટરની ઘોર ખોદી નાખીએ છીએ, એટલે કે ચેપ્ટરની ડિટેલ બધી લઈ લઈએ છીએ. એટલે એમાંથી કાંઈ પણ પૂછવું હોય ને તો ભલે પૂછો બોર્ડવાળા, આપણે કાંઈ વાંધો આવવાનો નથી. આ બધું કરીએ છીએ આપણે. સો મારા બધા પ્યારા વિદ્યાર્થીઓ, મારા બધા લાડલા વિદ્યાર્થીઓ, મારા વાલા વિદ્યાર્થીઓ, તમારું બધાનું સ્વાગત છે. હું છું હર્ષ બારસે, ખબર જ છે તમને. સો આજે આપણું ચેપ્ટર છે, આપણે જો યુનિટ પહેલું આપણે જોઈ લીધું, અગેન્સ્ટ ધ ઓડ્સ. યુનિટ 2 રોબોટવાળું જોઈ લીધું. યુનિટ 3ની અંદર અરુણ કૃષ્ણમૂર્તિની વાત આપણે જોઈ લીધી, બધું સાફ સફાઈની. અને એના પછી છે યુનિટ 4, અ વન્ડરફુલ ક્રિએશન. વન્ડરફુલ એટલે શું થાય ખબર છે? અદ્ભુત. ક્રિએશન એટલે શું થાય? સર્જન. અને અહીંયા છે અ એટલે કોઈ એક અદ્ભુત સર્જન, એની અહીંયા વાત છે. અને મેં લખ્યું છે એટલે તમને ખબર પડી જશે કે અદ્ભુત સર્જન છે શું. માનું મસ્ત મહત્વ સમજાવતો અને માના પ્રેમમાં ભીંજવતો મસ્ત પાઠ. માનું મસ્ત મહત્વ સમજાવતો, માં કેવી છે એના વિશે તો જેટલું લખીએ એટલું ઓછું, જેટલું બોલીએ એટલું ઓછું, જેટલું ગાઈએ એટલું ઓછું. માં એ માં, બાકી બધા વગડાના વા, બાકી બધા પાટા અને ઘા. માં એ માં, બાકી બધા ઘા. એ મા વિશે તો કેટલું કહેવાયું છે, કેટલું લખાયું છે, એટલી કવિતા વાહ ત્યારની. માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નિંદ્રું નાવે, હાલરડું કેવું જોરદાર છે. તો અને માના પ્રેમમાં ભેંજો તો કે માનું મહત્વ શું છે, માં છે શું તત્વ. ભગવાને જ્યારે એને બનાવી માને, ત્યારે એણે કેટલી મુશ્કેલીઓ વેઠીને આને બનાવી છે, માને બનાવી છે. માને બનાવવા પાછળ ભગવાનનું કેવડું મોટું એને મહેનત કેટલી લીધી, રાતો જાગીને મહેનત લીધી છે. એનું અહીંયા ટૂંકમાં કોઈએ વર્ણન કરેલું છે. એના ઉપરથી ખબર પડે કે આપણી માં શું છે, વાલી માં શું છે. જો એના દીકરાને રમાડે છે, એના દીકરાને રમાડે છે. સૌથી પહેલાં બધાની માને મારા વંદન, બધાની મમ્મીઓને મારા વંદન, મારા નમસ્કાર, એમને પાય લાગુ. સો જઈએ આપણે પાઠમાં. યુનિટ 4 વન્ડરફુલ ક્રિએશન. જો અહીંયા સૌથી પહેલાં લખ્યું છે ધ ગુડ લોર્ડ. ગુડ લોર્ડ એટલે સારા ભગવાન એમ નહીં, એક ભગવાન મનની વાત છે. ગુડ લોર્ડ ભગવાન વોઝ એક્સ્ટ્રીમલી બિઝી. ભગવાન એક્સ્ટ્રીમલી એટલે હદ બારેના, બહુ જ એક્સ્ટ્રીમલી નો હાવ ગુજરાતી અર્થ કરીએ તો બહુ જ, ભગવાન બહુ જ બિઝી હતા ધેટ ડે, એ દિવસે. હી વોઝ ઇન્ટુ હિઝ 6th ડે. એ બિઝી હતા એટલે કે વ્યસ્ત હતા. એ દિવસે ભગવાન એટલા બધા વ્યસ્ત હતા કે આંખ ઊંચી કરીને આજુબાજુ આમ જોવાનો એની પાસે સમય નહોતો. એટલા બધા એના કામની અંદર ખોવાઈ ગયા હતા, વ્યસ્ત થઈ ગયા હતા. અને એ જે દિવસે આટલા બધા વ્યસ્ત હતા, એ એનું કામ સતત કરવાનો કેટલામો દિવસ હતો. હી વોઝ ઇન્ટુ હિઝ 6th ડે. 6th ડે એટલે કે છઠ્ઠો દિવસ હતો. છઠ્ઠો દિવસ હતો ઓફ ઓવર ટાઈમ. ઓવર ટાઈમ એટલે ખબર છે ને, તમે બપોરથી સાંજ સુધી, સવારથી સાંજ સુધી કામ કરો એ બરાબર છે, તમારો સમય થઈ ગયો. અથવા તો તમારે એક પ્રોજેક્ટ તમે લીધો છે કે એ પ્રોજેક્ટ તમને ખબર છે કે 2 દિવસમાં પતી જશે, તો એ ટાઈમમાં પૂરો થઈ ગયો, એને ટાઈમમાં પૂરો થઈ ગયો કહેવાય. પછી 2 દિવસની બદલે તમે એ પ્રોજેક્ટ લંબાતો જાય 15 દિવસ, 20 દિવસ, તો પછી ઓવર ટાઈમ કહેવાય. તમારે 8 વાગે જોબ પૂરી થઈ જતી હોય ને પછી તમે 10 વાગ્યા સુધી ખેંચવું હોય તો એને ઓવર ટાઈમ કહેવાય. અને આ જે છઠ્ઠો દિવસ જે કામનો હતો, ભગવાન કામ કરતા હતા, એ છઠ્ઠો દિવસ એનો ઓવર ટાઈમનો છઠ્ઠો દિવસ હતો. કામ તો 6 દિવસ પહેલાં પૂરું થઈ જવું જોઈએ હતું, પણ 6 દિવસ કામ ખેંચ્યું ભગવાને. અને છઠ્ઠા દિવસે સતત ભગવાન કામ કરે છે ઓવર ટાઈમ કરીને. આના ઉપરથી ભગવાન આપણને એ બતાવે છે કે હું ઓવર ટાઈમ ખેંચું છું તો લાલા તમે શું કહેવાય. તમારે તો મહેનત કરવી જ જોઈએ. વેન હી વોઝ વર્કિંગ, જ્યારે એ કામ કરતા હતા, વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. ફૂલ એટલે કે સંપૂર્ણ, બરાબર, બધું જ. ફૂલ એટલે બધું જ. કોન્સન્ટ્રેશન એટલે ધ્યાન. પોતાનું પૂરું ધ્યાન, સંપૂર્ણ ધ્યાન જે વસ્તુ બનાવે છે એમાં નાખીને ભગવાન કામ કરે છે. પૂરેપૂરું ધ્યાન, સંપૂર્ણ ધ્યાન. 1 સેકન્ડ કે 1 માઇક્રો સેકન્ડ માટે બીજે કંઈક જોવાનો એની પાસે સમય નથી. એવા ધ્યાન સાથે કામ કરે છે. બરાબર એ સમય શું થાય છે? એન એન્જલ અપિયર્ડ. એન્જલ એટલે કોણ? એક પરી. અપિયર્ડ એટલે દેખાય છે. આની આગળ તમે ડીશ મૂકી દો ને રસોડામાંથી લાવીને,
તો ડિસઅપિયર્ડ થઈ જાય. તો ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થઈ જવું. અને ડીશ લઈ લ્યો પાછી રસોડામાં જઈને મૂકી આવો તો અપિયર્ડ એટલે કે દેખાઈ જવું. રસોડાની ડીશની વાત નથી, આ શબ્દની આગળ ડીશ લાગે. અપિયર્ડ એટલે દેખાવ. કઈ રીતે દેખાવ? તો કે આ જે પરી એટલે કે દેવદૂતો જે છે એ દેવદૂતો કંઈ હાલીને ક્યાંય ન આવે ડોરબેલ વગાડીને. અચાનક જ ભગવાન કે ગમે ત્યાં છે ને, તમે રામાયણ મહાભારતના સીન જોયા હશે, નારાયણ નારાયણ બૂમ, નારદજી આવી જાય. પાછા જવાના હોય ત્યારે નારાયણ નારાયણ ઝૂમ જતા રહીએ પાછા. એટલે એને દ્રશ્યમાન થયા, દેખાયા. ત્યાં જ એક એન્જલ દેખાયા. હવે અહીંયા એન્જલ છે ને પુરુષ છે, એટલે હું પરી શબ્દ તો નહીં વાપરું, કારણ કે પરી શબ્દ માટે ઇંગ્લિશમાં એન્જલ શબ્દનો વધારે પ્રયોગ છે. પણ અહીંયા હું શબ્દ વાપરીશ પરો. પરો આવ્યો, પરો. આપણે પરીઓની કથા તો સાંભળી હોય. એક પરી હતી ને એના હાથની અંદર એક છડી હતી, એ જે કરે એમાંથી બધું જાદુ થાય. એટલે પરીઓ આપણે બહુ જોઈએ મોટા થઈને, પરી ગોતતા ફરતા હોય. પણ ક્યાંય નાની છોકરીઓને એવી વાર્તા નથી કરવામાં આવતી. એક પરો હતો, એને રાજકુમારની વાર્તા કહેવામાં આવે, અને આપણને પરીની વાર્તા કહેવામાં આવતી. તો એક દેવદૂત, આપણે દેવદૂત શબ્દ વાપરશું. એક દેવદૂત એટલે કે એક દેવ શબ્દ વાપરી શકાય. દેવ ત્યાં દેખાયા એન્ડ કોમેન્ટેડ. એને આ ભગવાનને કામ કરતા જોયા અને કોમેન્ટ કરી. યુટ્યુબ પર જેમ તમે કોમેન્ટ કરો છો એ રીતે કોમેન્ટ કરી, એટલે કે બોલ્યા. એમ દેવ બોલ્યા. શું બોલ્યા? ભગવાનને એકદમ વિનંતીથી બોલ્યા. ભગવાનની સામે તો વિનંતીથી જ બોલવું પડે આપણે, કારણ કે આપણે બાપ છે. યુ આર ટેકિંગ સો મચ કેર. યુ આર ટેકિંગ એટલે લેવું, સો મચ એટલે વધારે પડતી, કેર એટલે કે ધ્યાન. તમે બહુ જ વધારે પડતું આનું ધ્યાન રાખો છો, બહુ જ વધારે પડતી તમે કેર લઈ રહ્યા છો, એનો ખ્યાલ રાખી રહ્યા છો. ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર એટલે કે પ્રાણી. આપણે માણસ એક સામાજિક પ્રાણી છે, પહેલાં જંગલી પ્રાણી છે, તો ક્રીચર એટલે પ્રાણી થાય. આ પ્રાણીને બનાવવા માટે, કારણ કે ભગવાન માટે તો પછી સિંહ સરખો, માણસ સરખો, એને બધા પ્રાણીઓ આવી જાય. આ પ્રાણીને ક્રિએટિંગ એટલે બનાવવું, સર્જન કરવું. ક્રીચર એટલે કે પ્રાણી. આ પ્રાણીનું સર્જન કરવા માટે, આ પ્રાણીને બનાવવા માટે યુ આર ટેકિંગ સો મચ કેર. તમે વધારે પડતી જ તકેદારી લઈ રહ્યા છો, વધારે પડતું જ કંઈક આમ ધ્યાન રાખી રહ્યા છો. ત્યારે ધેટ્સ ટ્રુ, એ સાચી વાત છે. સેડ ધ લોર્ડ, ભગવાને કીધું, એ બહુ જ સાચી વાત છે, 100%. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ એટલે કે અંદરની માહિતી બધી. ડુ યુ વોન્ટ ટુ નો, તારે જાણવી છે એની બધી ડિટેલ એટલે કે માહિતી, કે આ પ્રાણી શું છે, એને બનાવવા માટે હું શું મહેનત કરું છું, એમાં કઈ કઈ વસ્તુઓ નાખું છું, એ બધી જ ડિટેલ તારે જોઈએ છે. ડુ યુ વોન્ટ એટલે ઈચ્છા, નો એટલે જાણવું. તારે જાણવાની ઈચ્છા છે કે હું આ કઈ રીતે બનાવું છું? ભગવાને પેલા એન્જલને પૂછ્યું, દેવદૂતને પૂછ્યું. તો વોટ આર ધે? એન્જલ વોઝ ક્યુરિયસ એટલે એકદમ જાણવાની ઈચ્છા થઈ એને, જિજ્ઞાસા વૃત્તિ બહાર આવી ગઈ. હા, યસ વોટ આર ધે? એ શું છે? તમે જાણકારી માતાની અંદર નાખો છો, એ જે ક્રીચર પ્રાણીની અંદર નાખો છો, શું છે? મારે જાણવું છે, હું ક્યુરિયસ છું, એકદમ જિજ્ઞાસુ છું. જો આ માં દેખાય છે, મમ્મીના ખોડામાં બાળકે સૂતું છે. આ દુનિયાની સૌથી મોટી શાંતિ. બધી ચિંતાઓ સાઈડમાં હટી જાય જ્યારે બાળક એના માતાના ખોડામાં સૂતું હોય. સંપૂર્ણ આ એક એવો પ્રેમ છે જેમાં કોઈ સ્વાર્થ નથી. ધોધ વહેતો હોય માના હૃદયમાંથી પ્રેમનો. હવે જો અહીં ઓલ હર પાર્ટ્સ, આ પેલા ભગવાન બોલે છે, ઓલ હર પાર્ટ્સ એટલે કે એના અંગો બધા, શુડ બી મૂવેબલ. આ જે પ્રાણી બનાવું છું એ પ્રાણીના બધા જ પાર્ટ્સ એટલે કે અંગો મૂવેબલ હોવા જોઈએ. મૂવેબલ એટલે શું? તો કે હલનચલન કરી શકે એવા એના બધા અંગો હોવા જોઈએ. એન્ડ રિપ્લેસેબલ એટલે કે એક અંગ ધારો કે જતું રહે તો એની જગ્યાએ બીજું અંગ કામ આવવું જોઈએ, રિપ્લેસ થઈ જવું જોઈએ, એની જગ્યાએ બીજું અંગ લઈ લેવું જોઈએ. એવા જ બધા એના અંગ હોવા જોઈએ. પછી છે શી હેઝ અ લેબ. એ શી એટલે કે જે હું પ્રાણી બનાવું છું, એ માદા બનાવું છું, એને એક લેબ એટલે કે ખોડો હોવો જોઈએ. આ જે છે ને એનો ખોડો છે, એને એક ખોડો હોવો જોઈએ. એને એક ખોડો છે. ધેટ ડિસઅપિયર્સ. એ ખોડો જેમાં આમ બાળક માથું રાખીને સૂતું છે ને, એ ખોડામાં માથું રાખીને સૂતું છે, એ ખોડો છે એ પ્રાણીને, એ માતાને, એ ડિસઅપિયર થઈ જાય છે. હમણાં જ આવ્યું હતું ને, અપિયર ડિસઅપિયર. એ ખોડો અદૃશ્ય થઈ જાય વેન શી સ્ટેન્ડ્સ અપ. જ્યારે ઊભી થાય ને ત્યારે એનો ખોડો અદૃશ્ય થઈ જાય. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ.
એન્ડો એટલે આશીર્વાદ આપવા, બક્ષવું, દેવું, છૂટથી આપી દેવું. આઈ હેવ ટુ એન્ડો. એન્ડો એટલે કે મેં એને એવા એક આશીર્વાદ આપ્યા છે, મેં એને એક એવી બક્ષિસ આપી છે, એક એવી ભેટ આપી છે. શું ભેટ આપી છે? એક કીસ આપી છે મમ્મીને મેં. કેવી કીસ આપી છે? કીસ શું કરી શકે માતાની કીસ? ધેટ કેન ક્યોર. ક્યોર એટલે કે સાજું કરી શકે એવરીથિંગ. એક મમ્મી ચુંબન કરે એના બાળકના ગાલ ઉપર, એના બાળકના કપાળ ઉપર, તો એક જ ચુંબન, માતાનું ચુંબન, પ્રેમથી ભરપૂર ચુંબન, પ્રેમનો આખો મહાસાગર, એક નહીં અનેક મહાસાગરોથી ભરપૂર માતાનું એક એવું ચુંબન હોય કે ધેટ કેન ક્યોર. ક્યોર એટલે કે સાજું કરી શકે એવરીથિંગ, દરેક વસ્તુ સાજી કરી શકે. જેવી કે ફ્રોમ બ્રોકન લેગ, તમારો પગ તૂટી ગયો હોય અને હાડકું ભાંગી ગયું હોય, તમે રડતા હોય, મારો પગ તૂટી ગયો હોય બાપા, પગ તૂટી ગયો મમ્મી, ત્યાંથી લઈને બ્રોકન હાર્ટ, કોઈ તમારું દિલ તોડી નાખ્યું છે, બ્રેકઅપ થઈ ગયું છે ક્યાંય, ऐसा सिला दिया तूने मेरे प्यार का, यार नहीं लूट लिया घर यार का, જા બેવફા જા, જાને ઘર ભેગી હાડકા તૂટવા, પગ તૂટવાથી લઈને દિલ તૂટવા સુધીની કોઈ પણ બીમારી લાગુ પડે, પણ મમ્મીના પાસે આવી જાઓ, મમ્મીની આગોશમાં આવી જાઓ, મમ્મીની બાહોમાં આવી જાઓ, મમ્મી એક ચુંબન કરે, બધું ક્યોર થઈ જાય, બધું સાજું થઈ જાય. આ માનું મહત્વ જો તમે, માનો પ્રેમ કેટલો હશે ઊંચો. જો આ કિસ છે માની, એક ચુંબન કરે એના બાળકને, એનું બાળકની દુનિયા બદલી નાખે. મોરઓવર એને આગળ કહે છે, ગોડ કહે છે આગળ, શું કહે છે? મોરઓવર શી હેઝ ટુ હેવ 6 pairs of hands. મમ્મીને 6 પેર, પેર એટલે જોડી, ઓફ હેન્ડ્સ, હાથની 6 જોડી એને આપું છું. એક હાથની જોડી એને કામ નહીં થાય ભાઈ. મમ્મીને 18 કામ હોય. મમ્મીને કોઈ દિવસ રવિવાર આવતો જ નથી, મમ્મીને કોઈ દિવસ રજાનો દિવસે આવતો નથી, મમ્મીને કોઈ તહેવારે આવતો નથી. ઉલટાના તહેવારોનો દિવસ, રજાનો દિવસ, જાહેર રજાનો દિવસ, રવિવારનો દિવસ, આ દિવસોમાં મમ્મી વધારે બિઝી હોય, કારણ કે આપણે બધા ઘરમાં ઘલાણા હોય. મમ્મી આ બનાવી દે, મમ્મી પૂછડ બનાવી દે, મમ્મી આ બનાવી દે, મમ્મી ઓલું બનાવી દે. મમ્મીને કોઈ રજા નથી. એ રજા નથી, કામ કરવો હોય ત્યારે એક જોડી હાથ કામ નથી આવતા. 6 pairs, યાદ રાખજો. ટ્રુ ફોલ્સમાં બધે પૂછાય કે મમ્મીને કેટલી જોડી હાથ હોવા જોઈએ? 6 જોડી. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. રન ઓન એટલે ચાલવું. એબલ એટલે ક્ષમતા હોય, એની પાસે એવી ક્ષમતા છે કે કોઈ પણ ખાવાનો ખોરાક અવેલેબલ છે એના ઉપર એનું કામ ચાલી જાય. એને આપણને ઈચ્છા હોય કે મારે આ ખાવા જોઈએ છે, મમ્મી મને તું આવું જ બનાવી દેજે, તું આ જ બનાવી દેજે, એમાં પેલો મસાલો નાખીને બનાવી દેજે, મારે તો આજે સાંજે આ જ જોઈ છે, મને તો આ જ બનાવી દેજે, અને આવી વસ્તુ બનવી જોઈએ, ટેસ્ટી બનવી જોઈએ, ફલાણી બનવી જોઈએ, ડેલિશિયસ બનવી જોઈએ. મમ્મીની ઈચ્છાઓ ક્યાં? એને કોણ એવું ખાવાનું બનાવી દે? એટલે લખ્યું છે શી મસ્ટ બી એબલ ટુ રન ઓન. રન ઓન એટલે ચાલી જાય છે એને. અવેલેબલ ફૂડ, અવેલેબલ એટલે કે જે ફૂડ અવેલેબલ એટલે કે હાજર છે, ખોરાક એટલે ફૂડ, એના ઉપર મમ્મીને ચાલી જાય છે, મમ્મીને કોઈ વાંધો નથી. એન્ડ હજી ભગવાન કહે છે એન્ડ દેન શુડ હેવ, મમ્મી પાસે 3 pairs of eyes, 3 જોડી આંખ, 6 જોડી હેન્ડ્સ. 3 જોડી મમ્મીની પાસે આંખ હોવી જોઈએ. એક આંખથી માને કાંઈ નથી થતું. 6 જોડી હાથ હોવા જોઈએ, 3 જોડી આંખ હોવી જોઈએ. જો તમે સમજો. હવે હમણાં જો અહીંયા જો મમ્મી જો એ અહીંયા એનું લેપટોપમાં કામ કરે છે, મોબાઈલમાં એની વાતચીત કરે છે, એને વાંચવાનું તો વાંચે છે, ખાવાનું બનાવી દે છે, એના બાળકનું ધ્યાન રાખે છે, શોપિંગ કરે છે, કચરા પોતા કરે છે, બધું મમ્મીના કામ કરવાનું, ઓલ ઇન વન. એટલે આપણે જો હિન્દુઓની અંદર માં, કોઈ પણ માં હોય એને 6 હાથ હોય, આવી રીતે બધા હાથની અંદર અલગ અલગ આયુધ ધરાવેલો હોય. નારી શક્તિનું જો પ્રતીક કહેવાય, શક્તિ કહેવાય છે, એટલે માં છે ને શક્તિ કહેવાય છે. તો અહીં કેટલી જોડી આંખ કીધી? 3 જોડી આંખ, પેર એટલે જોડી. પછી એન્જલ shook his head. એન્જલ એટલે જે દેવ છે, દેવદૂત જ્યાં આવ્યા છે ભગવાન પાસે, shook his head slowly, એનું માથું આમ હલાવ્યું. shook એટલે હલાવવું, head slowly, ધીમેથી એનું માથું હલાવ્યું, અને પછી પૂછ્યું a mighty impossible task. mighty એટલે કે બહુ જ અઘરું, impossible એટલે અઘરું, અશક્ય. અઘરું અશક્ય, ટાસ્ક એટલે કામ. માઇટી એટલે અઘરું
ઇમ્પોસિબલ એટલે અશક્ય અને ટાસ્ક આ તો બહુ જ અઘરું અશક્ય કામ છે. આઈ સપોઝ એવું હું માનું છું, દેવદૂત કે હું તો એવું માનું છું કે આ કામ બહુ અઘરું છે ભગવાનજી, ના થાય પૂરું, અશક્ય કામ છે. 6 pairs of hands, 6 જોડી હાથ, બાપ રે 6 જોડી હાથ. આ બાપ રે ઉપરથી યાદ આવ્યું, એક જણો મોબાઈલ લેવા ગયો એટલે મોબાઈલની કિંમત એણે પૂછી. એ મોબાઈલની કિંમત પૂછતા પહેલાં એને એક બાજુ એક વસ્તુ પૂછેલી ને એ પડી હતી ને એની કિંમત પૂછી કે આની કિંમત કેટલી છે, તો કે આની કિંમત 20,000 છે. ઓ બાપ રે. પછી બીજાની કિંમત પૂછી કે આ ફોનની કિંમત કેટલી છે, બાપરે પ્લસ બાપરે પ્લસ બાપરે. નો વે, હોય નહીં, 6 જોડી હાથ. ઓ ભગવાન, આ બહુ તમે છે ને વધારે આગળ નીકળી ગયા છો તમે, હવે બહુ આગળ નીકળી ગયા, આટલી બધી જોડી હાથ. એટલે ભગવાન એને સમજાવે છે શેના માટે. નો 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 નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ. આ 6 જોડી હાથ છે ને એ મારા માટે પ્રોબ્લેમ નથી, નોટ ફોર મી. આ મારા માટે પ્રોબ્લેમ નથી. 6 જોડી હાથ તો બનાવી દો, એ મારા માટે પ્રોબ્લેમ નથી. બટ ઇટ ઇઝ 3 pairs ઓફ આઈસ. આ 6 જોડી હાથ મારા માટે પ્રોબ્લેમ નથી, પણ 3 જોડી આંખો જે છે ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ, એ તો મમ્મી પાસે હોવી જ જોઈએ, મમ્મી પાસે હોવી જ જોઈએ. 6 જોડી હાથ મમ્મીને નહીં હોય તો ચાલશે, અથવા તો હાથ તો હું ગમે એમ કરીને ગોઠવી દઈશ, એનું કામ હું ગમે એમ કરીને કરાવી દઈશ, પણ 3 જોડી જે આંખો છે જે મારા માતાને આપવાની છે એ દરેક મમ્મી પાસે હોવી જ જોઈએ. ધ મધર્સ હેવ ટુ હેવ, હેવ ટુ હેવ એટલે હોવી જ જોઈએ, હોવી જ જોઈએ, હોવી જ જોઈએ. 3 જોડી આંખ મમ્મીને જોઈએ. ચમ લોર્ડ લુક્ડ પઝલ્ડ. ભગવાન આમ પઝલ્ડ થઈ ગયા, મૂંઝાઈ ગયા. આમ એની સામે ક્વેશ્ચન માર્ક આવી ગયો ને એવું લાગ્યું. ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર. અચ્છા, એ પહેલી વાર મધર શબ્દ ભગવાને ઉપયોગ કર્યો ને એટલે દેવદૂતે કીધું ઓહો, સો યુ આર ક્રિએટિંગ એટલે કે તમે બનાવી રહ્યા છો સ્ટાન્ડર્ડ એક મસ્ત ટોપ મોડલ. મમ્મીનું મોડલ બનાવો છો, સ્ટાન્ડર્ડ લેવલનું એક ટોપ ક્લાસ મોડલ બનાવો છો એમ. બટ 3 pairs ઓફ આઈસ, 3 જોડી આંખ. વોટ ફોર, શેના માટે 3 જોડી આંખ તમે ભગવાન બનાવો છો? શેના માટે તમે 3 જોડી આંખ શેના માટે બનાવો છો? Just tell me. I just want to know that why you are making 3 pairs of eyes. તમે 3 જોડી આંખ ચમ બનાવો, ચમ બનાવો, ચમ બનાવો. આઈ વોન્ટ ટુ નો, મારે જાણવું છે, મારે જાણવું છે, મારે જાણવું છે. 3 જોડી આંખ કેમ? એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે કે એને રસ પડવો. પેલા દેવદૂતને રસ પડી ગયો. ભગવાન તમે બધી વાત બરાબર છે, પણ 3 જોડી આંખ તમે બનાવો છો, ગજબ વાત થઈ ગઈ ભગવાન. મને કહો હાલો, શું કામ 3 જોડી આંખ બનાવો છો તમે? હા, હવે ભગવાન જો 3 જોડી આંખનું આખું રહસ્ય સમજાવે છે. 1 pair, એક જોડી આંખ શેના માટે? ટુ સી ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર્સ. સી એટલે જોવું એના બાળકોને થ્રુ ક્લોઝ, દરવાજા બંધ છે, બંધ દરવાજાની પાછળ એના બાળકો શું કરી રહ્યા છે? બંધ પાસવર્ડની અંદર એના મોબાઈલની અંદર બાળકો શું કરી રહ્યા છે? કે જ્યારે એના બાળકો એની નજર સામે નથી ત્યારે એના બાળકો શું કરી રહ્યા છે એ ધ્યાન રાખવા માટે મધરને એક જોડી આંખની જરૂર પડશે કે મારું બાળક ઊંધા રસ્તે તો નથી જતું ને. અનધર પેર, બીજી જોડી જે છે ટુ લુક, જોવા માટે એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, શું કહેવા માટે? આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. અન્ડરસ્ટેન્ડિંગ. બીજી જોડી જે આંખ છે એ એના બાળકને જોશે અને ખબર છે કે જેવું એની મમ્મી એની સામે નજર જશે એટલે બાળક ગભરાયેલું હશે. એ ગભરાયેલું જે બાળક છે એ ગભરાયેલા બાળકની સામે જોઈને એટલું જ કહેશે, આઈ અન્ડરસ્ટેન્ડ, હું સમજુ છું તને બેટા, એન્ડ આઈ લવ યુ, હું તને ખૂબ પ્રેમ કરું છું. વિધાઉટ અટરિંગ અ વર્ડ, એક શબ્દ પણ નહીં બોલવાનો. ના માતા બોલે છે એક શબ્દ અને ના બાળક એક શબ્દ બોલે છે, અને સીધું માતા એમ જ કહે છે, કાંઈ એક પ્રશ્ન માતા પૂછતી નથી કે બેટા શું થયું, તને શેની મૂંઝવણ છે, તું કેમ આટલો ગભરાયેલો છે કે ગભરાયેલી છે, પણ સીધું જ એના બાળકને કંઈ બોલવા નહીં દે. કારણ કે ઘણી બધી મુશ્કેલીઓ અને ઘણી બધી પરિસ્થિતિઓ એવી આવતી હોય છે કે જેમાં તમારી પાસે શબ્દો નથી હોતા શું કહેવું, ત્યારે માં તમારી પાસે આવે છે અને તમારા માથા ઉપર હાથ ફેરવીને એટલું જ કહે છે, હું તને સમજુ છું બેટા, આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. અટ્ટાર એટલે ઉચ્ચારવું, એક શબ્દ નથી ઉચ્ચારવાનું તારે. આ માં હોય ને,
અથવા તો આવી વ્યક્તિ કોઈ પણ તમારી પાસે તમારા જીવનમાં હોય કે જે કોઈ પણ પરિસ્થિતિમાં તમને એમ કહે છે હું સમજુ છું તને, હું તને પ્રેમ કરું છું, સમજી લેવાનું એમાં ક્યાંક ને ક્યાંક માનો પ્રેમ બળેલો છે. તો એક આંખ આના માટે. અને એન્ડ ધ થર્ડ પેર, ત્રીજી જે પેર છે આંખની, ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. એ જોવાનું, સિક્રેટ જોવાના છે આમાં. એવી દરેક સિક્રેટ વાતો, એવી દરેક આપણી સિક્રેટ ક્રિયાઓ, એક્શન્સ જે ખુલતી પણ નથી પણ મમ્મીને ખબર હોય, અને મમ્મી કહે નહીં પાછું હું આ તારી બાબત જાણું છું. આ જ પ્રેમ કદાચ કહેવાતો હશે ને. બાકી જે લોકો લગ્ન ગ્રંથિથી જોડાય છે ને એકબીજાને એમ કહે છે કે આઈ લવ યુ, એની એક સિક્રેટ વસ્તુ જો ખુલે અથવા તો પેલો કે પેલી કે નહીં એકબીજાને, કેવડો મોટો ભવાડો થઈ જતો હોય છે. અને અહીંયા ઘણી બધી એવી સિક્રેટ વસ્તુ હોય આપણી પાસે, મારી પાસે અને તમારી પાસે. એ સિક્રેટની મમ્મીને ખબર છે, છતાં મમ્મી હોબાળો નથી કરતી. આ ખબર છે મને, આ તે મારાથી છુપાયું, હું તારી માં છું, માં જા તું જા. ના, આખી દુનિયાના ઝેર પણ મમ્મી પીવે છે. હે, એના બાળકને એવું કહેવાય છે ને કે મારે નહીં, માર ખાવા ના દે પણ મારે કરીએ, આપણે દોઈ નાખે પણ માર ખાવા ના દે, મારો દીકરો છે, મારી છોકરી છે, મારી વાલી છે. બધા સિક્રેટ દબાવીને બેઠી હોય. આપણે એમ જાણતા હોય કે મમ્મીને ખબર નથી પડી, પણ તમે શું સમજો છો, જેને આપણને જન્મ દીધો હોય ભાઈ, એના પેટમાંથી આપણે બહાર આવ્યા છીએ. આપણે જ્યારે કશું બોલી નહોતા શકતા, હે, ખાલી રોતા આવડતું હતું, ત્યારે એ સમજી જતી હતી કે આને ભૂખ લાગી છે, આને છી થઈ ગયું છે જડીમાં, આને આ પ્રોબ્લેમ છે, આને પેટમાં દુખે છે. એ એક જ રોડવા ઉપરથી બીજા કોઈ ખબર નથી પડતી કે બાળક શેના માટે રડે છે, પણ માને ખબર પડી જતી હતી. ના છે, આ અન્ડરસ્ટેન્ડિંગ છે ભાઈ. આવી રીતે બીજા કોણ સમજી શકે? તમારી આંખની અંદર જે આંસુ આવ્યું છે એ દુઃખનું છે, ખુશીનું છે, શેનું છે, એ માં સમજી જતી હતી. અને એ જ માને મોટા થઈને સાલા આપણે એમ કહીએ કે માં તને ખબર ના પડે. આ જે ઝાટકો ને આ જે આંચકો લાગે ને, ભૂકા નીકળી જાય. કોઈ દિવસ મમ્મીને આ ના કહેવું, ગમે એટલા મોટા થઈ જાય ને તોય કે મમ્મી તને ના ખબર પડે આમાં. ત્યારે એને એમ થાય કે આવડું ડબ્બું હતું તું શું કરતું, બધી અમને ખબર પડતી, હવે ના ખબર પડે. એને પાસે બેસીને બાળકની જેમ સમજાવો કે મમ્મી આ વસ્તુ આમ હોય, આમ હોય, આમ હોય. જેવી રીતે આપણે નાના હતા અને આપણને ખોડામાં બેસીને એકડો ઘૂંટાવતી ને બધી વસ્તુઓ જે રીતે માં આપણને સમજાવતી ને, એમાં આપણને ઘણીવાર રડવું આવતું ને આપણને ઘણીવાર ગુસ્સો આવી જતો ને આપણે કોઈ ચોપડી ફાડી દેતા, તો માં આરામથી પાછી બેસાડીને આપણી પાછળ દોડીને આપણને જે રીતે ખવડાવતી, એ જ રીતે માં આપણે જ્યારે મોટા થઈએ ત્યારે માનો બાળક બનવાનો સમય આવે છે, ત્યારે એ જેવી રીતે માએ આપણને બાળક તરીકે હાચવા છે, એવી રીતે આપણે એને હાચવી બાળક બનીને. મમ્મી હું તને સમજાવું, મમ્મી તું બેસ અહીંયા. એ બાળક છે ને આપણે મમ્મી છીએ એમ થઈ જવાનું હોય. તો 3 આંખો છે. પેલી બંધ દરવાજામાંથી બાળકને જોવાય છે કે શું કરે છે. બીજી એવું કહે છે મમ્મી અન્ડરસ્ટેન્ડિંગ કે હું સમજુ છું બેટા, તારે કંઈ કહેવાની જરૂર નથી, આઈ લવ યુ. અને ત્રીજું એ જોવે છે કે બધું સિક્રેટ ખુલ્યા વગર માં બધું જાણતી હોય છે. જોશા આઈ લવ યુ વેરી મચ માં. લોર્ડ રિક્વેસ્ટ ધ એન્જલે કીધું પ્લીઝ ગો ટુ બેડ, હવે તમે સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. સિંગલ ડે એટલે એક જ દિવસની અંદર. ટ્રબલ એટલે કે મુશ્કેલીઓ, સો મચ એટલે કે આટલી બધી મુશ્કેલીઓ એક જ દિવસમાં આ માતાને બનાવવામાં તમે ખર્ચી ન નાખો, તમે સૂઈ જાઓ. એટલે ગોડ શું કહે છે, આઈ કેન નોટ, હું ના સૂઈ શકું. રિફ્યુઝ, ના પાડી દીધી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં ઓલમોસ્ટ એટલે કે લગભગ, કમ્પ્લીટેડ એટલે કે પૂરું કરી દીધું છે. વર્ક એટલે કે કામ, મેં લગભગ કામ તો પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ એટલે મૂકવું. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ. મારા જેટલા આઈડિયા મારા દિમાગમાં હતા એ બધા જ આઈડિયા આ માને બનાવવામાં મેં બધા પુટ એટલે મૂકી દીધા છે, લગાડી દીધા છે. ઇન્ટુ ધીસ મોડેલ, આ માતાનું મોડેલ બનાવવા માટે જે આઈડિયાઝ, જે વિચારો, જે બધી મારા ખોપડીમાં બધું આવ્યું, બધું માની અંદર મૂકી દીધું છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ. હીલ એટલે કે સાજું કરી દેવું, હરસેલ્ફ એટલે પોતાની જાત. મમ્મી હવે પોતે ખુદને સાજી કરી શકશે, એના દુઃખોને એ પોતે જ ટાળી શકશે.
વેન શી ઇઝ સિક, જ્યારે બીમાર હશે માનસિક રીતે અને શારીરિક રીતે, ત્યારે માં પોતાને ખુદને સાજી કરી શકે ને એવી મેં એની અંદર શક્તિ મૂકી દીધી છે. અને ખરેખર એવું જ હોય. આપણે જ્યારે બીમાર હોઈએ છીએ ત્યારે માં આપણને બધું પૂછે છે. પપ્પા બીમાર હોય ત્યારે માં પણ બધી જ સેવા કરે છે, પણ માં જ્યારે બીમાર હોય ત્યારે લગભગ એને કોઈ પૂછતું નથી કે માં તું બીમાર છે તો રસોઈ હું બનાવી દઉં, અથવા તો તું આરામ કરી લે, હું તને દવા આપું, હું તને એવું જો થતું હોય તો બહુ સારી વાત છે, પણ મોસ્ટલી નથી થતું હોતું. એટલે ભગવાને એની અંદર શક્તિ મૂકી દીધી છે કે મધર વિલ હીલ હરસેલ્ફ, પોતાની જાતને હીલ કરી શકશે, પોતાની જાતને સાજી કરી શકશે વેન શી ઇઝ સિક, જ્યારે બીમાર હશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી, એ એટલે સક્ષમ હશે કે ફીડ એટલે ખવડાવવું, ખાવું એટલે ઈટ, ફીડ એટલે ખવડાવવું. ફેમિલી ઓફ 6 મેમ્બર્સ, 6 જણની ફેમિલી હશે, 6 જણની, એ 6 જણની ફેમિલીને એ ખવડાવી શકશે ઓનલી ઓન અ ½ કિલો ઓફ કેબેજ. કેબેજ એટલે કોબી. અડધો કિલો કોબીમાં એ 6 જણની ફેમિલીને ખવડાવી દેશે. અને એના વિશે ઉપર તો આવ્યું હતું કે અવેલેબલ ઓન રેડી, કોઈ પણ ખોરાક હશે મમ્મીને તો હાલશે. મમ્મી બધાને ખવડાવીને ચલો વૈદું ઘટ્યું હોય ને ખાવા બે જતી હોય ને આવા દ્રશ્યો આપણે ઘરે ઘરે જોયા હશે. એની ઈચ્છા જ નથી, એ એના હસબન્ડ એટલે કે આપણા પપ્પાને સમર્પિત છે અને આપણે બાળકો આપણને સમર્પિત છે. એની જિંદગી આ બેની વચ્ચે વહેંચાઈ જાય છે. આનાથી મોટું સમર્પણનું કેન્દ્ર કોને કહેવાય? 1000 વાર નમીને તોય માના ઋણમાંથી એટલે જ બહાર નથી આવી શકતા. અડધા કિલો કોબીજમાં 6 જણાનું કુટુંબ હોય એને જમાડી દેમાં. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, એના બાળકને એ શું કરે છે? નવડાવે છે. અને એ પાછા હસતા રમતા ખેલતા કેવી મસ્ત રીતે નવડાવતી હોય એના નાના છોકરાને. પ્લે એની સાથે રમે છે એમાં, બાળક બનીને રમે પછી. એનું બાળક એ પાછું એ રમતમાં સ્માર્ટ થાય અને પોતાને કંઈ ના આવડે એવી રીતે રમે પાછી. એ કેવો આત્મવિશ્વાસનું ઇન્જેક્શન નાનપણમાં આપે છે. સ્ટડી, એના બાળકને ભણાવે છે સાથે બેસીને. બાળકને જે રીતે એક શિક્ષક બની જાય છે. જો માની અંદર કેટલી ક્વોલિટીઓ ભરેલી છે. ફૂડ, એના બાળકને ખવડાવે છે. જો તમે એ કેવી મસ્ત રીતે ખવડાવે. અમુક દ્રશ્યો આપણે જોઈએ ને રેબરૂમાં તો આપણે જોયેલા જોઈએ નાના બાળકોના, કેવું જોરદાર રીતે ખવડાવતી હોય. એન્ડ સ્લીપ, અને એના બાળકને ઊંઘાડે પણ ખરી, એની સાથે સૂઈ જાય, એને ખોડામાં સુવડાવી દે, એને ખભા પર સુવડાવી દે. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, આ મોટો શબ્દ અહીંયા મૂકી દીધો છે. ઇરિટેટેડ એટલે શું? ઇરિટેટ થઈ જાય. ઇરિટેટ એટલે શું? ઇરિટેટ એટલે ચીડાયા વગર, જરાય ચીડાયા વગર, જરાય ખીજાયા વગર, જરાય બળતરા એને ના થાય, જરાય ગુસ્સો ન આવે. નહીંતર બાળક એનું જ ચડ્ડીમાં શી કરી ગયું સાફ કરતી હોય તો હસતા હસતા સાફ કરતી હોય. આવી રીતે જ્યારે માંથી આપણે મોટા થઈએ, મતલબ આપણે માં ધીમે ધીમે વૃદ્ધ થતી જાય ને આપણે મોટા થયા હોય ત્યારે માની આવી રીતે આને 10% સેવા કરીએ ને તો માં ગજબ રાજી થાય. પણ એ થવું કેવું અઘરું છે એ અહીંયા વાત છે. હવે જો અહીંયા ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર. મમ્મીનું જે મોડેલ હતું ને એની રાઉન્ડ એટલે કે આસપાસ દેવદૂત ફરવા માંડ્યા. વેરી સ્લોલી, ધીમે ધીમે. હી ટચ ધ ઇટ એન્ડ સેડ, એને એ મોડેલ છે માનું છે આખું બનાવ્યું હતું એને અડ્યા, ઇટ્સ ટુ સોફ્ટ. એ એન્જલે એ દેવદૂતે ભગવાને કીધું આ તો બહુ જ છે, સોફ્ટ છે, પૂછવું પડશે. અને માં એવી જ હોય ને દિલની હાવ સોફ્ટ હોય. અને પછી જો લોર્ડ એક્સાઇટ થઈ ગયા, ઉત્સાહિત થઈને ભગવાને કીધું બટ વેરી ટફ એટલે કે આ સોફ્ટ તો છે જ પણ એટલા ટફ છે, એટલે અંદરથી એટલી જ મજબૂત છે માં. જેટલી પહોંચવું છે એનું દિલ એટલી જ માં મજબૂત છે. જ્યારે બાળકને એના હસબન્ડને બધાને જ્યારે સાચવવાની પ્રેમ આપવાની વાત આવે ત્યારે મમ્મી સોફ્ટ થઈ જાય. અને જ્યારે એના દુઃખ બધા લેવાની વાત આવે, બધા આવીને માને જ દુઃખ કહે છે ત્યારે મમ્મી એ બધા દુઃખને પી જવામાં એટલી જ મજબૂત છે. યુ કેન નોટ ઇમેજિન, તું દેવદૂત તું છે ને કલ્પના નહીં કરી શકે. ભગવાન કે વોટ ઇઝ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. આ મધર શું કેન ડુ એટલે કરી શકે. આ મમ્મી શું કરી શકે એની તું કલ્પના નહીં કરી શકે. અને આ મધર શું એન્ડ્યોર એટલે સહન કરી શકે. મમ્મી કેટલું સહન કરી શકશે એની તું કલ્પના નહીં કરી શકે. અને મમ્મી શું કરી શકે એની તું કલ્પના નહીં કરી શકે.
આ બે તારા કલ્પનાથી બહાર હશે બેટા. એટલે દેવદૂત કહે છે, કેન ઇટ થિંક? શું મમ્મી વિચારી શકે? અને મમ્મી કેટલું સહન કરતી હોય છે. જે બાળકને જન્મ આપ્યો છે, 3-4 બાળકો હશે જેનું વૃદ્ધાશ્રમમાં રહેવું પડતું હોય, એ મમ્મીની સહન શક્તિ તમે બતાવો. આત્મહત્યા કરીને મરીને જ જાતી. આ મમ્મીની સહન શક્તિ છે. એના બાળકને માર પડતો હોય ને ત્યારે મમ્મી આડી આવે છે અને એ પપ્પાની દોલ ધપાટ 2-3 ખમી લેતી હોય છે. આ માં છે. આ સિવાયનું કેટલું સહન કરે. એના બાળકને આવેલી મુશ્કેલીઓ બધી પોતે પી જાય છે. આ ઝેરથી વિશે શું? દેવદૂત પૂછે છે કે એ વિચારી શકે? ભગવાન જવાબ આપે છે, નોટ ઓનલી કેન શી થિંક, એ ખાલી વિચારી શકે એટલું જ નથી, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. વિચારી શકે એટલું જ નહીં, એ કારણ પણ આપી શકે. એ લોજિક, રીઝન એટલે એ લોજિકની વાત છે. તર્ક પણ કરી શકે છે. અને કોમ્પ્રોમાઇઝ કરવું પડે કોઈ વસ્તુનું તો કોમ્પ્રોમાઇઝ પણ એ કરે છે. કોમ્પ્રોમાઇઝ એટલે શું? જતું કરી દેવું પડે તો જતું કરવાની પણ ભાવના એની અંદર છે. જે માણસ સહન કરતો હોય ને એની પાસે તર્ક તો હોય જ, પણ એ તર્ક મૂકે નહીં. કારણ કે પ્રેમમાં તર્કો છે ને બધા ઉડી જાય છે. પણ તર્ક નથી એવું નથી છે. અને બીજું કોમ્પ્રોમાઇઝ, એ ઘણું બધું જતું કરવાની ભાવના પણ રાખે છે. મમ્મી સેડ ધ લોર્ડ, ભગવાને કીધું. તો એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. એન્જલ છે, દેવદૂત તો ખુશ થઈ ગયા, ઇમ્પ્રેસ થઈ ગયા એનાથી. હા પ્રભુ અભિભૂત થઈ ગયા. હી વેન્ટ ટુ ક્લોઝર ટુ ધ મોડેલ. એ જે મમ્મીનું જે મોડેલ બનાવેલું હતું એની એકદમ ક્લોઝર નજીક જાય છે દેવદૂત. એન્ડ મૂવડ હીઝ ફિંગર અક્રોસ ધ ચીક. મમ્મીની જે આ ગાલ છે, ચીક છે, ગાલ છે, ત્યાં એની ફિંગર એટલે કે આંગળીઓ એ મૂવ એટલે કે આમથી આમ ફેરવે છે આખા ગાલમાં. ઓ લોર્ડ, હર આઈસ આર લીકિંગ. અરે ભગવાન, તમે આ જે મમ્મીનું મોડલ બનાવ્યું એની આંખો જે છે એ લીક થાય છે. એટલે કે ક્યાંકથી કંઈક લીક થયું. લીક થવું એટલે ખબર છે ને? હા, આપણે બોટલ હોય નીચેથી પાણી પડતું હોય તો આપણે શું કહીએ? લીક થાય છે. આની આંખો છે એ ફૂટી ગઈ છે, લીક થાય છે, જો એમાંથી કંઈક બહાર આવે છે. એટલે ભગવાન જે છે, ભગવાને એક્સક્લેમ કર્યું, ઉદ્ગાર વાક્ય પહેલા, હાઉ ડીડ ધીસ હેપન? આ કેવી રીતે હેપન એટલે બનવું? આ કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. એ આંસુ હોવું જોઈએ. આ કેવી રીતે બન્યું? આ તો આંસુ હોવું જોઈએ. ટીયર એટલે આંસુ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં આંસુ નથી મૂક્યું ભગવાન કે મમ્મીની આંખોમાં, મધરની આંખોમાં. મેં આંસુ નથી મૂક્યું. ઇટ ઇઝ અ મિરેકલ. આ તો મોટો ચમત્કાર થઈ ગયું કે જે વસ્તુ મેં એની અંદર મૂકી નથી એ વસ્તુ એની આંખમાંથી બહાર આવે છે. ધીસ ઇઝ મિરેકલ. આ એક મોટો ચમત્કાર છે, ચમત્કાર છે, ચમત્કાર છે. લોર્ડ એક્સક્લેમ, ભગવાને ઉદ્ગારથી કીધું, આંખોમાં મેં આંસુ નહોતો મૂક્યું. આ તો ચમત્કાર થઈ ગયો. અને જો મમ્મીનું આંસુ, હે, એની આંખો છે ને મમ્મીની ભીંજાતી આંખો છે, જે આપણને બધાને ભીંજવી દે છે. એની આંખોમાંથી જે પ્રેમ નીકળે ને એ આપણા દિલને છેદીને પારાવાર આખા શરીરમાં પ્રસરી જાય. બટ વોટ ઇઝ ધીસ ટીયર ફોર? પણ ભગવાન, આ આંસુ શેના માટે છે? આ આંસુ છે શેના માટે ભગવાન? તમે મને એ બતાવો, આંસુ શેના માટે છે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ આંસુ છે ને એ કંઈક યુનિક છે, કંઈક અલગ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. કદાચ આ આંસુ દુઃખનું આંસુ છે. પેઇન એટલે દુઃખનું આંસુ. આ આંસુના પ્રકાર હોય. જોજો, હું તમને કહું કે જ્યારે આપણે રડીએ ને, દુઃખ થાય અને બહુ રડીએ ને, ત્યારે આપણી આંખમાંથી જે આંસુ આવે ને એ એકદમ ગરમ આંસુ હોય. તમે જોજો, એ ધગધગતા આંસુ હોય. અને આપણે જ્યારે ખુશ હોઈએ, કંઈક કેવો ખુશીનો પ્રસંગ હોય ને આંખમાંથી આંસુ નીકળી જાય, એ ધગધગતા આંસુ નહીં હોય, એ ગરમ આંસુ નહીં હોય, એ નોર્મલ આંસુ હશે, ઠંડા આંસુ હશે. તો પેઇન એટલે દુઃખ. એ દુઃખનું આંસુ હોઈ શકે, એ ખુશી, જોઈનું આંસુ હોઈ શકે, એ પ્રાઇડ, એના છોકરા ઉપર એને જ્યારે ગર્વ થાય કે મારો દીકરો મોટો સાહેબ બની ગયો, મારો દીકરો મોટો ઓફિસર બની ગયો, મારા દીકરાએ આખી દુનિયાની સામે મારી લાજ રાખી, મને ગૌરવ અપાયું, મારું નામ કર્યું. એ પ્રાઇડ, ગૌરવ, ગર્વના આંસુ હોય. ડિસઅપોઇન્ટમેન્ટ, માં ક્યારેક ડિસઅપોઇન્ટ થાય, નિરાશ થાય, તો નિરાશાના આંસુ પણ હોઈ શકે. અને લોનલીનેસ, માં એકલી પડી જાય, પપ્પાનું અવસાન થયું હોય, ઘણીવાર એવું બને, છોકરા એને જ્યારે સાચવતા ના હોય અથવા તો હળધૂત કરીને રાખતા હોય, ત્યારે માની એકલતા જે છે એ એની આંસુમાં પરિવર્તન થઈને બહાર આવતી હોય.
એની જે વેદના છે ને એ ક્યારે લેવી નહીં. આપણે 5 વસ્તુ જતું કરીને મમ્મીને અંત સમય સુધી સાચવવી જોઈએ. કારણ કે માતા છે ને ક્યારેય આશીર્વાદ જ આપે છે, એ ક્યારે શ્રાપ નથી આપતી. પણ એને આવી રીતે જ્યારે દુભવાય છે, એને એકલી કરી દેવામાં આવે છે, એને ગાળો દેવામાં આવે છે, એને જેમ તેમ કહેવામાં આવે છે, તને ખબર નથી પડતી આમ, ત્યારે એનું દિલ દુભાય છે ને, ત્યારે એમાંથી ઓટોમેટિક શ્રાપ બહાર આવી જાય છે. જેના બાળકને, જેને પણ એને માતાને હેરાન કરે છે, અંત સમય સુધી એને સુખી નથી રહેવા દેતો અને એનું મૃત્યુ બગડી જાય. કારણ કે ભગવાનનું બનાવેલું આ પાત્ર છે. ભગવાનની નારાજ થાય છે. ભગવાને એક્સપ્લેન સમજાવ્યું કે એ દુઃખના આંસુ છે, એ ખુશીના આંસુ છે, ગર્વના આંસુ છે, નિરાશાના આંસુ છે, એ એકલતાના આંસુ છે. એટલે દેવદૂતે છેલ્લે કીધું, શું કીધું? વોટ વન્ડરફુલ ક્રિએશન, કેટલું અદ્ભુત સર્જન ભગવાન તમે કર્યું, ગજબનું અદ્ભુત સર્જન તમે કર્યું. ખ્યાલ આવી ગયો આખો પાઠ? તો માં એક વન્ડરફુલ, એક અદ્ભુત સર્જન માનું આપણે જોયું અહીંયા, કે ભગવાને પોતે કેટલી મહેનત લીધી છે આને બનાવવા માટે. અને એવું કહેવાય પણ છે કે ભગવાનને એવું થયું કે હું ઘરે ઘરે નહીં પહોંચી શકું, એટલે એને માનું સર્જન કર્યું. એક તમે વિચાર તો કરો, એક શરીરમાંથી બીજા શરીરને જન્મ આપો, આ કેટલી અદ્ભુત ઘટના છે. આપણે આપણા બધા મમ્મીના અંશ છીએ. એ માતાને, જેને આપણને જન્મ આપ્યો છે, બસ એનાથી વધારે વિશેષ માં કાંઈ ના આપી શકે ને તો કાંઈ નહીં. બસ આ જન્મ આપવો એ જ મોટી વાત છે. આપણે એમ કહીએ તમે મને શું આપ્યું? તને જન્મ આપ્યો બેટા, આનાથી વિશેષ શું માંગીએ આપણે? જન્મ જ ના આપ્યો હોત તો શું પૂછતા કે શું આપ્યું તે મને? બસ મમ્મીને પ્રેમ કરીએ, એને મળીએ, એને ચાહીએ, એને વાલી કરીએ, એને ગળે લગાડીએ, એને ચુંબન આપીએ, મા ઉપર અનરાધાર પ્રેમ વરસાવે. એનો મતલબ એમ નથી કે બાપાને સાઈડમાં રાખી દઈએ, એ પણ આપણા માટે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. સો અહીંયા મારી ચેનલમાં ઇંગ્લિશ અને એસએસના આખા કોર્સ મારી એપ્લિકેશનમાં અવેલેબલ છે. તમે એમાં જોડાઈ શકો. એ ત્યાં ટેસ્ટ લેવાશે, ટેસ્ટ પેપર તમને મળશે, ઘણા બધા પેપરમાં સોલ્યુશન મળશે, ઘણી બધી દુનિયા આખી ત્યાં તમને મળતી રહેશે. અને બહુ જ સસ્તામાં કોર્સ તમે ખરીદી શકો. 2 સબ્જેક્ટ તમારા ટોપ મસ્ત રીતે કવર થવાના છે. સો મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, હર્ષ બારશે છે. અને આપણે બસ આવી રીતે આગળ વધતા રહીશું. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આના ભારત અને આ ગુજરાત એ પણ આપણી માં જ છે, ભારત માતા કહેવાય છે. ઓકે, મળીએ.